છું આપની સાથે વત્સલ। બુલેટિનની શરૂઆત કરીએ। વાત કરીએ અમદાવાદની। અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે આંબડિયા તંત્રના કાન। નગરદેવી ભદ્રકાળી મંદિર આસપાસના દબાણો મામલે કરી રજૂઆત। દબાણોના કારણે લોકોને મંદિર સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી હોવાની રજૂઆત। હું દર્શન કરવા માટે ગયો ત્યારે કાર જઈ શકે તેવી સ્થિતિ નહોતી। મંદિર સુધી ચાલતા પણ ન જઈ શકાય એટલા દબાણ। મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને રજૂઆત કરી। ગઈકાલે ભદ્રકાળીના મંદિરે દર્શન કરવા ગયો। એડવાન્સ સિનેમા બાજુથી કાર નાખતા કોર્પોરેશને બનાવેલો ગેટ બંધ હતો। ચારે બાજુ ફેરિયાઓ ગાડી અંદર જાય એવું જ નહોતું, એટલે ડ્રાઈવરને કહ્યું ઊભો રે ભાઈ, અહીંયા હું દર્શન કરતા આવું છું। અને ભદ્રકાળીના દર્શન કરતા ચાલતા પણ ન જવાય એવી જગ્યા હતી। નગરદેવી ભદ્રકાળી મામાં શહેરના લોકોની જબરજસ્ત આસ્થા હોય છે। હજારોની સંખ્યામાં નાગરિકો માતાજીના દર્શન કરવા આવે છે। ત્યારે મને લાગ્યું કે એક શહેર પ્રમુખ, જૂના મેયર અને ચાલુ ધારાસભ્ય તરીકે મારી ફરજ થાય છે કે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનરનું ધ્યાન દોરું કે આ દબાણો હટાવવામાં આવે। એવી કલ્પના કરી હતી કે 3 રોજા ઉભા રહીને ભદ્રકાળી માતાના દર્શન થશે। આજે અમદાવાદ શહેરનો નાગરિક કાર કે સ્કૂટર લઈને ભદ્રકાળીના મંદિરે જઈ શકતો નથી। સમગ્ર શહેર વતી મેં પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરી છે કાયમી નિરાકરણ કરો અને એ જગ્યા અંદર કોઈ પણ કાર કે સ્કૂટર આવીને દર્શન કરીને જઈ શકે એવી વ્યવસ્થા કરે। આમાં આ લોકોને કદાચ હું માનું છું ત્યાં સુધી રિવરફ્રન્ટમાં રવિવાર સિવાય બેસવા માટે કહેલું, જગ્યાઓ બતાવી હતી, કાર્ડ પણ આપ્યા હતા, પણ કદાચ સમહાઉ આનો અમલ કોર્પોરેશન નથી કરાવી શકી। ધારાસભ્ય અને અમદાવાદ શહેર પ્રમુખની રજૂઆત બાદ ઝી 24 કલાકે ભદ્રકાળી મંદિરની મુલાકાત લીધી, જ્યાં મોટા પ્રમાણમાં દબાણો જોવા મળ્યા અને દર્શનાર્થીઓ પણ તેના પરેશાન હોય તેવી સ્થિતિ જોવા મળી। એ દબાણના કારણે મેઇન પ્રશ્ન એક જ છે કે કોઈ એમને રોકતું નથી અને દબાણ રોજ દરરોજ અહીંયા મંદિર ઉપર જ વધારતા જાય છે, જેથી જતા આવતા અને આવનાર દર્શનાર્થીને પાર્કિંગનો મોટો પ્રોબ્લેમ થાય છે અને સીધા સાદા માણસને જ બધા રોકે છે, બીજા બધાને કોઈ તકલીફ નથી પડતી। દબાણના લીધે ખરેખર તકલીફ પડે છે, એમાં અમારા જેવાને તો વધારે પડે, પણ ટ્રાફિક હવે આમાં તો મોટું કેવી રીતે થાય એ તો અમને ખબર નથી, પણ બધાને શ્રદ્ધા છે એટલે લોકો આવવાના। વ્યવસ્થા તો હવે સરકાર કે કરે કે બીજું તો, પણ ખરેખર તકલીફ પડે છે, સાચી વાત છે। ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની સામે કૂચ ભાજપના જ ધારાસભ્ય અને શહેર પ્રમુખે વાંધો ઉઠાવ્યો છે। ખાસ કરીને નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને તેમાં સમયે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા આવતા નાગરિકો વિક્ષેપ વિના દર્શન કરવા નથી આવી શકતા તેવી વાત ભાજપના જ શહેર પ્રમુખે કરી છે। આપ જોઈ શકો છો ભદ્રકાળીનું અતિ ઐતિહાસિક પ્રાચીન મંદિર જે છે, જે શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલું છે અને અહીંયા જે ધારાસભ્યએ વાત કરી છે કે મંદિરની આસપાસ ખૂબ જ મોટા પ્રમાણમાં જે ફેરિયાઓ છે, જે દુકાનદારો છે, તેમના દ્વારા દબાણ કરવામાં આવે છે। ગંભીર બાબત એ છે કે વર્ષો પહેલાં 38 કરોડના ખર્ચે કોર્પોરેશન દ્વારા જ ભાજપ દ્વારા ભદ્ર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે આખો પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો, વિસ્તારનો કાયાપલટ કરી દેવામાં આવી, પરંતુ દબાણો છે જે ચારે તરફ જોવા મળી રહ્યા છે। સૌથી મોટી બાબત એ પણ છે કે જેને નિયત ફાળવણી કરવામાં આવી છે તે ઉપરાંતના અનેક જે ફેરિયા છે, આ ઉપરાંત જે પાથરણાવાળા છે તે અહીંયા જોવા મળે છે। એટલે ધારાસભ્યનું કહેવું છે કે તેમને મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સહિતનાને આ મુદ્દે રજૂઆત કરી છે અને આપ જોઈ શકો છો કેટલા મોટા પ્રમાણમાં અહીંયા પાથરણાવાળા છે। ખાસ કરીને હાલ તો હજી સવારનો સમય છે એટલે સંખ્યા ઓછી છે, પરંતુ બપોર બાદ તો પરિસ્થિતિ એવી હોય છે કે અહીંયા કોઈ વાહનો તો દૂર, પગપાળા પણ માણસ પહોંચી શકતો નથી।
જે પ્રમાણે હિન્દુત્વની વાત ભાજપની સરકાર ભાજપના શાસકો કરતા આવ્યા છે, ત્યારે ભાજપના જ ધારાસભ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોની કાન આંબળી રહ્યા છે કે તેમના શાસનમાં આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. હવે જોવાનું એ રહે છે કે આટલી ઉચ્ચ કક્ષાની વ્યક્તિ દ્વારા આ મુજબની ફરિયાદ જાહેરમાં કરવામાં આવતી હોય તો તેનો ઉકેલ આવશે કે કેમ? કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. વાત કરીએ